મોમોઝ તો આજકાલ બધાના ફેવરિટ હોય, પણ હેલ્ધી હોય તો? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દુનિયાના હેલ્ધી મોમોઝ, મેંદા વગર, રવા વગર, ઘઉંના લોટ વગર કે કોઈ કોર્નફ્લોર કે કોઈ વસ્તુ વગર એકદમ હેલ્ધી રીતે બનાવીશું. અને તમે બજારથી પણ ખાતા હશો ને તો પણ ભૂલી જશો એટલા ટેસ્ટી બનશે. સાથે એકદમ હેલ્ધી પ્રોટીન રીચ બનાવીશું, પચવામાં એકદમ હળવા, જેથી કરીને તમને જ્યારે મોમોઝ ખાવાનું મન થાય તો આ મોમોઝ બનાવીને તૈયાર કરી શકાય, એ પણ ઘરે જ બનાવીને એકદમ હેલ્ધી રીતે અને સિમ્પલ રીતે. તો ચાલો બનાવીએ. એના માટે લેશું આપણે 1 કપ જુવારનો લોટ. રેગ્યુલર આપણે રોટલામાં યુઝ કરીએ તે જ લોટ લેવાનો છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને માત્ર ગરમ પાણીથી આપણે લોટને બાંધવાનો છે. આપણે કોઈ લોટને બાફવાનો નથી. આંગળીથી આ રીતે ટચ કરીએ ને તો ગરમ લાગે ને એવું ગરમ પાણી લેવાનું છે અને આ રીતે મિક્સ કરવાનું છે. તો ગરમ પાણીથી ગ્લુટન ફ્રી લોટ હોવાને લીધે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. અને આ જુવાનો લોટ છે ને પચવામાં એકદમ હળવો હોય છે. તો મોમોઝ જે બહાર બજારમાં મળે ને એ મેંદાના લોટમાં બનાવવામાં આવે છે, પણ જો આવી રીતે હેલ્ધી ઘરે બનાવો ને તો બધા ખાઈ શકે. જેમને ગ્લુટનનો પ્રોબ્લેમ હોય એ પણ, વેટ લોસ કરતા હોય એ પણ, અને નાના બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકે ને એ રીતે તેલ વગરના આપણે આજે બનાવીશું, તો બધાને ભાવશે. તો તમને મોમોઝ ભાવે છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. અને આવી અવનવી જોવાની ઘણી બધી મેં રેસીપી મારી ચેનલ પર પોસ્ટ કરી છે, એકવાર જરૂરથી ચેક કરજો. અને જો તમારે કોઈ પણ સ્ટ્રીટ ફૂડની આવી હેલ્ધી રેસીપી જોઈતી હોય ને તો એ પણ કહેજો, હું તમારી સાથે શેર કરીશ. હવે લોટને આ રીતે બાંધી ઢાંકી રેસ્ટ થવા દેશું. હવે મોમોસમાં આપણે ઘણા બધા હેલ્ધી શાકભાજી એડ કરીશું. એના માટે 1 લીલું મરચું, થોડું લસણ ને 1 ટુકડો આદુનો એડ કરીશું. 1 મોટી સાઈઝની ડુંગળીને આ રીતે રફલી ચોપ કરી ચોપરમાં એડ કરી દેશું અને ગ્રાઇન્ડ કરી લેશું. તમે મિક્સર જારમાં પણ 1 થી 2 વાર ચલાવી અને એ રીતે પણ કરી શકો છો. આ રીતે ચલાવશું ને એટલે ઝીણું આ રીતનું ખમણ રેડી થઈ જશે. બસ હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું. તો આ રીતે ડુંગળીનું મિક્સર આપણે આ રીતે બોલમાં લઈ લેશું. અને બસ હવે એ જ ચોપરમાં ફરીથી બીજા વેજીટેબલ એડ કરીશું. તો મેં અહીંયા કેપ્સિકમ લીધું છે, મોટી સાઈઝનું હતું એટલે અડધું લીધું છે. એને પણ આપણે થોડું ચોપરમાં ચોપ કરી લેશું. એકદમ ઝીણું ઝીણું જો તમે કટિંગ કરવાના હોય ને તો કટિંગ પણ કરી શકો છો, પણ બાઇન્ડિંગ સરસ આવે આ રીતે ચોપરમાં ચોપ કરીને વેજીટેબલ લઈએ ને તો એને પણ ડુંગળીવાળા મિક્સર સાથે એડ કરી દેશું. અહીંયા બધા વેજીટેબલ કાચા જ મેં લીધા છે. અને બસ હવે આપણે એમાં એડ કરીશું ગાજર. તો ગાજર, કોબી, કેપ્સિકમ, ડુંગળી, તમને જે પણ વેજીટેબલ પસંદ હોય ને બધા લઈ શકાય આ મોમોસમાં અને ખૂબ જ હેલ્ધી બનાવી શકાય. સાથે આપણે એમાં એડ કરીશું પ્રોટીન રીચ પનીર, તો જેના લીધે એકદમ મોમોસ છે ને ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ બનશે. તો આ રીતે ગાજર અને હવે આપણે એડ કરીશું કોબીજ. તો આ રીતે રફલી ચોપ કરી લેવાની એટલે ઝડપથી એ સરસ રીતે ચોપ થઈ જાય. અને બસ હવે આ રીતે ચોપ કરી લેશું. તો આ રીતે આપણે કોબીને પણ ચોપ કરી લીધી. આ રીતનું એકદમ ઝીણું સરસ એવું ખમણ તૈયાર થયું છે. અને અહીંયા હું વેજીટેબલમાંથી પાણી નથી કાઢતી. મોમોસ જ્યારે બનાવીએ ને ત્યારે વેજીટેબલમાંથી પાણી કાઢતા હોઈએ છીએ, પણ આપણે એના ન્યુટ્રિશન જળવાઈ રહે ને એટલા માટે એ રીતે સ્ટફિંગ રેડી કરીશું. અને સાથે મેં અહીંયા 50 ગ્રામ જેટલું પનીરને ખમણીને લઈ લીધું છે. અને સાથે 1 ચીઝ ક્યુબ, બાળકો ખાવાના હોય ને તો ચીઝ એડ કરજો, એમને ખૂબ ભાવે છે. તો જે તમને ચીઝ પસંદ હોય ને એ ચીઝને આ રીતે ગ્રેટ કરી એડ કરી દેશું. જેટલું પસંદ હોય ને એટલું એડ કરી શકાય. હવે આપણે આ રીતે મેં 1 ક્યુબ પ્રોસેસ ચીઝનું લીધું છે એ એડ કરી દેશું. આ જે સ્ટફિંગ છે ને એમાંથી તમે 20 થી 25 નંગ જેટલા મોમોસ રેડી કરી શકશો. અને બાકીના પછી આપણે મસાલા પણ એડ કરીશું. તો હવે એકદમ સિમ્પલ મસાલા સાથે બનાવીશું. તો પીઝા સિઝનિંગ સાથે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને એડ કરી દઈશું મીઠું. અને હવે એડ કરીશું સોસ. તો આપણે બીજા કોઈ સોસ એડ નથી કરતા, માત્ર ટોમેટો સોસ જ એડ કરીએ છીએ, એ પણ 1 ટેબલ સ્પૂન જેટલો. સરસ રીતે બધું સ્ટફિંગ મિક્સ કરી દેશું. હવે અહીંયા આ સ્ટફિંગને આપણે કૂક કરવાની જરૂર નથી. મોમો સ્ટીમ કરશું ને ત્યારે બધું સ્ટફિંગ ઝીણું ઝીણું કટિંગ કરેલું છે ને એટલે સરસ એવું બફાઈ જશે, સ્ટીમ થઈ જશે. તો બસ હવે આપણું આ સ્ટફિંગ છે ને રેડી થઈ ગયું છે. તમે આમાંથી મોમોસ પરાઠા પણ રેડી કરી શકો છો. અને આજે આપણે મોમોસનો શેપ આપીને મોમોસ જ બનાવવાના છીએ, એ પણ એકદમ હેલ્ધી રીતે. તો એ રીતે પણ બનાવી શકાય છે. સ્ટફિંગ રેડી છે ત્યાં સુધીમાં આપણો લોટ પણ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે, તમે જુઓ.
અને બસ હવે લોટને આપણે થોડો હાથથી મસળી લેશું. આ રીતે એકદમ સરસ રીતે સ્મૂથ કરી લેવાનું છે. અને બસ હવે એમાંથી આ રીતે લુવા કરી લેશું. તો મોટી સાઈઝના થોડા કરવાના, આપણે એને વણી અને પછી એક સરખો શેપ આપવાના છીએ. તો આપણે એને કોરા લોટમાં, એટલે જુવાનો જ કોરો લોટ મેં લીધો છે, આ રીતે ડીપ કરી લેશું અને વણી લેશું. વણવા માટે આ રીતે થોડો હળવો હાથ રાખવાનો, બહુ વધારે પ્રેસ નહીં કરવાનું, એટલે તમે જ્યાં વણો ને ત્યાં ચોંટી ના જાય. જો જરૂર લાગે ને તો એક્સ્ટ્રા કોરો લોટ એડ કરી દેવાનો. અને આ રીતે થોડું મોટી સાઈઝનું અને પતલું વણી રેડી કરવાનું. પછી આ રીતની કોઈ પણ વાટકી લઈ લેવાની અને આ રીતે કટ લગાવી દેવાનું, એટલે એક સરખો શેપ આવશે, એક્સ્ટ્રા લોટ પણ નહીં વધે. અને પછી તમે જુઓ તો એકદમ પતલું પાપડ જેવું મેં વણ્યું છે, એ રીતનું આપણે વણવાનું છે. અને આ તરત જ ફાટી જાય છે, તૂટી જાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. એકદમ હળવા હાથથી આપણે સ્ટફિંગને ભરી લેવાનું. આ રીતે 2 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરીશું અને એકદમ બસ આ રીતે સિમ્પલ ફોલ્ડ જ કરી દેવાનું છે, કોઈ શેપ આપવાની જરૂર નથી. અને શેપ આપવા જશો તો તૂટી જશે, એટલે ખાસ આ રીતે થોડું, તમને જો એક્સ્ટ્રા ઉપરથી લોટ દેખાય ને તો તમે એક્સ્ટ્રા લોટને કાઢી પણ શકો છો. બસ આ રીતે થોડો મોમોસ જેવો શેપ આપી દેવાનો. અને બસ એ જ રીતે સિમ્પલ રીતે બનાવી રેડી કરવાના. બનાવતા પણ વાર જ નહીં લાગે, કારણ કે આપણે એને કોઈ ફોલ્ડ નથી કરવાના, કોઈ શેપ નથી આપવાના, માત્ર આ રીતે સ્ટફિંગ ભરવાનું છે. અને એ જ રીતે હું તમને બીજું પણ બતાવી દઉં. એકદમ રોટલી પતલી વણવાની છે, આ રીતે સ્ટફિંગ રાખવાનું છે અને એકદમ હળવા હાથથી ફોલ્ડ કરવાનું છે. તો આ રીતે તમે જુઓ, એકદમ સિમ્પલ છે ને. બસ આ રીતે ભેગું કરી દો ને ભેગું થઈ જશે અને બિલકુલ ખુલશે પણ નહીં પછી. તો આ રીતે બાકીના બધા જ મોમોસ બનાવી અને રેડી કરી લેવાના. જો કોઈ જગ્યાએ તમને એવું લાગે કે તૂટી ગયું છે તો થોડો એક્સ્ટ્રા લોટ એડ કરી કવર કરી શકો છો. તો આ રીતે બાકીના બધા મોમોસ મેં રેડી કરી લીધા. હવે સ્ટીમ કરવા મેં બટર પેપર રાખ્યું છે, તમે ડાયરેક્ટ તેલ લગાવીને પણ સ્ટીમ કરી શકો છો. આ રીતે 1 બાય 1 બધા ગોઠવી દેશું પ્લેટમાં. અને હવે આપણે એને સ્ટીમ કરવાના છે. તો 15 મિનિટ માટે આપણે એને સરસ એવા સ્ટીમ કરી લેશું, બિલકુલ કાચા ના રહે ને એ રીતે સ્ટીમ કરવાના છે. તો તમને એવું થશે કે આ લોટ તો કાચો લાગશે, પણ ના, તમે ઘણીવાર ખીચું ખાધું હશે અને તમે મોમોસ ખાધા હશે ને તો તમને ખબર પડી જશે કે એકદમ પરફેક્ટ કૂક થયા છે. ઉપરથી આ રીતે લીલા ધાણા અને ચીલી ફ્લેક્સથી મેં ગાર્નિશ કર્યા છે. તમે જુઓ કેટલા સરસ સ્ટીમ થયા છે ને. ખબર પણ નહીં પડે કે આ મેંદાના લોટમાંથી નથી બનાવ્યા, જુવારના લોટના બનાવ્યા છે. અને હું હાથમાં લઈને પણ તમને બતાવી દઉં, એકદમ ગરમ છે, તો ધ્યાન રાખીને. અને તમે જુઓ પાછળથી પણ તમને સ્ટફિંગ દેખાતું હશે ને આગળથી પણ સ્ટફિંગ દેખાય છે. બધા જ આસાનીથી ડીમોલ પણ થઈ જશે. અને હું તોડીને પણ તમને હમણાં બતાવી દઉં કેટલા પરફેક્ટ છે. અંદરથી એકદમ પનીરવાળા, ચીઝવાળા અને વેજીટેબલથી ભરપૂર છે. અને બહારનું લેયર તો એકદમ પચવામાં હળવું છે. તો જો તમે મોમોસ ખાવાના શોખીન હોય ને તો તમારા માટે આ બેસ્ટ રેસીપી છે. એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે. તો ક્યારે આવા મોમોસ ટ્રાય ના કર્યા હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી. મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.